નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 5 ગરીબી. લાસ્ટ લેક્ચરમાં આપણે ગરીબીના નિર્દેશકો એના વિશે ચર્ચા કરી હતી. હવે આજે આપણે નવા પ્રશ્નની ચર્ચા કરીશું, ગરીબીના કારણો. હવે આ પ્રશ્ન પરીક્ષામાં 5 ગુણમાં પૂછાઈ શકે છે. તો અહીંયા આગળ ગરીબીના વિવિધ કારણો રજૂ કરવામાં આવતા હોય છે. ગરીબીના અહીંયા આગળ મુખ્ય 5 કારણો છે કે જેમાં ઐતિહાસિક કારણો, ગ્રામીણ ગરીબીના કારણો, કુદરતી પરિબળો, વસ્તી વિષયક. ગ્રામીણ ગરીબીમાં પાછા 2 પરિબળો છે કે કુદરતી પરિબળો અને વસ્તી વિષયક પરિબળો. ત્યાર પછી ગરીબીના આર્થિક કારણો, જે 5 કારણો આપવામાં આવ્યા છે કે જેમાં નીચી માથા શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા, જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી તથા નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ, ઝડપથી વધતા ભાવો, બેરોજગારીનું ઊંચું પ્રમાણ. આ ઉપરાંત ચોથું કારણ છે ગરીબીનું સામાજિક કારણો કે જેમાં શિક્ષણનું નીચું સ્તર, લૈંગિક અસમાનતા, અને આ ઉપરાંત અન્ય કારણો છે યુદ્ધને કારણે ગરીબી અસ્તિત્વમાં આવે છે, સંરક્ષણ ખર્ચમાં વધારો થવાને કારણે, તેમજ ખામીયુક્ત નીતિઓને કારણે. તો આ ગરીબીના જુદા જુદા કારણો છે જેમાંથી આપણે આજે ગરીબીના ઐતિહાસિક કારણો એના વિશે આપણે ચર્ચા કરીશું. તો ગરીબીના નિર્દેશકોને સમજ્યા પછી ગરીબીના અહીંયા આગળ જુદા જુદા જે કારણો છે એમાં સૌથી પહેલું કારણ છે કે ભાઈ ગરીબીના ઐતિહાસિક કારણો. તો કે અહીંયા આગળ ગરીબી જુદા જુદા કારણોસર અસ્તિત્વમાં આવતી હોય છે, બરાબર. એમાં સૌથી પહેલું કારણ છે ઐતિહાસિક કારણો. જો અહીંયા આગળ સમજાવ્યું છે કે કોઈ પણ સમસ્યાના શ્રેષ્ઠ ઉકેલ માટે તે સમસ્યાના કારણો જાણી તેને દૂર કરવાના ઉપાયો કરવા જોઈએ. તો અહીંયા પણ આપણા દેશમાં જે ગરીબીની સમસ્યા ઉદ્ભવે છે કે ગરીબી માટે કયા કયા કારણો જવાબદાર છે એની ચર્ચા કરીએ આપણે. તેમાં સૌથી પહેલું કારણ છે ઐતિહાસિક કારણ. ઐતિહાસિક કારણો એટલે કે આપણા દેશમાં જે ગરીબી જોવા મળે છે એના માટે કેટલાક ભૂતકાળની પરિસ્થિતિ, ભૂતકાળની બાબતો જવાબદાર હોઈ શકે જેને કારણે ગરીબી અસ્તિત્વમાં આવી છે. તો અહીંયા આગળ એવું કહેવાય છે કે ભારત માટે અહીંયા ઇતિહાસકારો એવું જણાવે છે કે ભાઈ ભારત દેશ 1947માં આઝાદ થયો. બરાબર. એ પહેલાં આપણો દેશ એક આર્થિક રીતે સમૃદ્ધ દેશ હતો એમ કહેવાય છે. એમ કહે છે કે ભાઈ અંગ્રેજો ભારતમાં આવ્યા એ પહેલાં એટલે કે ઈસવીસન 17મી સદીમાં, બરાબર, કે ભારત ખૂબ જ શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું એમ કહેવાય છે. શહેરીકૃત એટલે અહીંયા આગળ આપણા દેશમાં નગરોનો વિકાસ થયેલો હતો, શહેરોનો વિકાસ થયો હતો, તેમજ વ્યાવસાયિક એટલે વિવિધ પ્રકારના વ્યવસાયોનો વિકાસ થયેલો એવું વિકસિત રાષ્ટ્ર હતું, સમૃદ્ધ રાષ્ટ્ર હતું એવું કહેવાય છે. કે ભાઈ એ સમયે આપણા ભારતના લોકો ખેતી ક્ષેત્ર, વેપારી ક્ષેત્રે ખૂબ જ સમૃદ્ધ હતા. વેપારમાં પણ ભારત સુતરાઉ કાપડમાં નિકાસમાં મોટો હિસ્સો ધરાવતું હતું. એ સમયે આપણા દેશમાં સુતરાઉ કાપડ એટલે કે સુતરાઉ કાપડ, સિલ્ક, મરી મસાલા, આ ઉપરાંત ચોખાની મોટા પાયે નિકાસ થતી હતી. આમ ભારત વેપારી દ્રષ્ટિએ સમૃદ્ધ રાષ્ટ્ર હતું. બરાબર. એની સમૃદ્ધિને કારણે આપણા દેશમાં વિદેશી પ્રજાનું આગમન થયું હતું. આપણે જાણીએ છીએ કે ભાઈ વિદેશી પ્રજા એટલે કે એ સમયે, પ્રાચીન સમયમાં અંગ્રેજો, ફ્રેન્ચો, ડચ જેવી વિદેશી પ્રજાનું આપણા ભારતમાં આગમન થયું કે જેમાં સૌથી વધારે ભારતમાં અહીંયા આગળ અંગ્રેજોની શોષણ નીતિનું ભોગ બન્યું હતું એમ કહેવાય છે. શરૂઆતમાં આ બધી વિદેશી પ્રજા ભારતમાં વેપાર કરવાના અર્થે આવી હતી. આપણે ઇતિહાસ જાણીએ છીએ કે ભાઈ અંગ્રેજો, ફ્રેન્ચો, આ ડચ લોકો, વલંદાવા બધા વિદેશમાંથી આવેલા હતા અને એ લોકો ભારતમાં વેપાર કરવા માટે આવ્યા હતા. વેપારી મથકો એમણે સ્થાપ્યા હતા. પરંતુ આપણા દેશની આર્થિક સમૃદ્ધિ જોઈને અને તેમજ તે સમયે આપણા રાજાઓનો કુસંપ, રાજાઓમાં અંદરો અંદર જે ઝઘડા ખોરી પ્રવૃત્તિને કારણે અહીંયા આગળ ભારતમાં ધીમે ધીમે એ લોકો સત્તા સ્થાપતા ગયા અને એક સમયનું આપણું સમૃદ્ધ રાષ્ટ્ર ભારત ધીમે ધીમે અંગ્રેજોની ગુલામીમાં આવી ગયું હતું, એ આપણે જાણીએ છીએ. તો અહીંયા આગળ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન આપણા દેશની જે સમૃદ્ધિ હતી એ સમૃદ્ધિને નુકસાન 2 કારણોસર પહોંચ્યું હતું કે ભાઈ અંગ્રેજોની શોષણખોર નીતિને કારણે ભારતના એ સમયના સમૃદ્ધ ગામડા એટલે કે આપણે ભારતનો મુખ્ય વ્યવસાય ખેતી ક્ષેત્ર પાયમાલ થયો અને ત્યારબાદ એને કારણે ભારતના ઉદ્યોગોનો પણ અહીંયા નાશ થયો હતો
જે સમૃદ્ધ ઉદ્યોગો હતા એ પાયમાલ બન્યા હતા અંગ્રેજોની નીતિને કારણે. તો અહીંયા આગળ આપણે સૌથી પહેલાં ચર્ચા કરીશું કે ભાઈ અહીંયા આગળ અંગ્રેજોની એવી કઈ નીતિ હતી કે જેને કારણે આપણી ભારતની ખેતી ક્ષેત્ર બરાબર કે નાજુક એટલે કે પાયમાલ થયું હતું. તો કે અહીંયા આગળ અંગ્રેજો ભારતમાં આવ્યા તો એ સમય દરમિયાન ભારતની ખેતી એ સમયે પણ વરસાદ પર આધારિત હતી. આજે પણ વરસાદ પર આધારિત છે ખેતી, પરંતુ એ સમયે કે વરસાદને કારણે એટલે કે વરસાદ મોડો પડે, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય એને કારણે પણ ખેતી પર અસર થતી હતી. બીજું કે બ્રિટિશ શાસન દરમિયાન અહીંયા સિંચાઈ માટે કોઈ સગવડો ઊભી કરવામાં આવતી ન હતી. અહીંયા આગળ ખેડૂતોને કોઈ સુવિધાઓ આપવામાં અંગ્રેજ સરકારને કોઈ રસ રહેતો ન હતો. બીજું કે એ સમયગાળા દરમિયાન વારંવાર ખેતી ક્ષેત્રે દુષ્કાળો પડતા હતા, એને કારણે ખેતી ક્ષેત્ર પાયમાલ બનતું હતું. આ ઉપરાંત અંગ્રેજો આવ્યા પછી તેમણે આપણા દેશમાં ખેતી ક્ષેત્રે જમીનદારી પ્રથા દાખલ કરી હતી. જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, સાત પ્રથા વગેરે વિવિધ પ્રથાઓ અમલમાં આવી હતી. અહીંયા આગળ આ જે જમીનદારી પ્રથા એટલે કે જમીનદારી વર્ગ એક ધન સંપત્તિ અને બહુ જમીન ધરાવતો એક વર્ગ ઊભો કર્યો હતો, જેને કારણે આપણા જે સામાન્ય ખેડૂતોનું શોષણ થવા લાગ્યું હતું. આ ઉપરાંત અંગ્રેજો દ્વારા જમીન મહેસૂલ, જમીન ઉપર કર લેવામાં આવતો હતો, જેને જમીન મહેસૂલ તરીકે ઓળખવામાં આવે છે. ખેતી ક્ષેત્રે ઉત્પાદન થાય કે ન થાય, પરંતુ અંગ્રેજો ખેડૂતો પાસેથી ખૂબ જ મોટો હિસ્સો જમીન મહેસૂલ ઉઘરાવતા હતા. આ બધી પ્રથાઓને કારણે આપણા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા હતા. આ ઉપરાંત જે જમીનદારો છે, શાહુકારો છે, તેમજ મોટા વેપારીઓ અહીંયા આગળ ખેતી ક્ષેત્રે જે કંઈ ઉપજ થતી હતી તે એમને જ વેચવામાં આવતી હતી. એ લોકો સામાન્ય ખેડૂતોને ખેત પેદાશોના યોગ્ય ભાવ આપતા ન હતા. આ ઉપરાંત સામાન્ય ખેડૂતોને આ જમીનદારો શાહુકારો પાસેથી ધિરાણ લેવું પડતું હતું. ધિરાણ ચૂકવી ન શકે તો આ જમીનદારો શાહુકારો એમની પાસેથી જમીન છીનવી લેતા હતા, પડાવી લેતા હતા, જેને કારણે આપણા ઘણા બધા ખેડૂતો જમીન વિહોણા બન્યા હતા. આમ એક સમયની સમૃદ્ધ ખેતી તેમજ ખેડૂતો અહીંયા આગળ બેહાલ બનતા ગયા અને પરિણામે ભારતમાં ગરીબીમાં ધીમે ધીમે શું થતો ગયો? વધારો. તો આ રીતે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જે જમીનદારી પ્રથા, મહેસૂલ ઉઘરાવવાની જે પ્રથા, સાથ પ્રથા, આ બધી પ્રથાઓને કારણે ખેડૂતોનું શોષણ થતું હતું. બીજું કે અંગ્રેજો એ સમયે આપણા ભારતની ખેતીમાંથી વધુને વધુ કારણ કે એમને ફાયદો થાય એ પ્રકારે પાકનું ઉત્પાદન કરવાનું કહેતા હતા, જેને કારણે પણ ભારતના ખેડૂતો ખેતી ક્ષેત્રે જોઈએ એટલું ઉત્પાદન મેળવી શકતા ન હતા અને એમને કારણે એમની આવક નીચી રહેતી હતી. એમનું જીવન ધોરણ ધીમે ધીમે અને એની ગુણવત્તા ઘટવા જવા પામી અને ભારતના સમૃદ્ધ ખેડૂતો પાયમાલ થતા ગયા હતા અને પરિણામે ગરીબીમાં વધારો થયો હતો. તો આ રીતે એક આ ગરીબીનું કારણ છે કે ભાઈ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ખેતી ક્ષેત્ર પાયમાલ થયું હતું. એ જ રીતે બીજું કારણ કે ભાઈ ઉદ્યોગ અને વેપારની બાબતમાં પણ અંગ્રેજોએ ભારતમાં વેપારની નીતિ, કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ એવી અમલમાં મૂકી હતી કે જેથી અંગ્રેજોનો ફાયદો થાય. કારણ કે એ લોકો ઇંગ્લેન્ડથી અહીંયા આગળ ભારતમાં આવ્યા તો ભારતને સમૃદ્ધ કરવા માટે નહીં, પરંતુ ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવા માટે આવ્યા હતા. અંગ્રેજોએ અહીંયા આગળ એવી નીતિ અમલમાં મૂકી હતી કે જેથી બરાબર કે પોતાના દેશના જે વેપારીઓ અહીંયા ભારતમાં આવતા વેપાર કરવા માટે એમને ફાયદો થાય. એવો ભારતની જે નિકાસો, બરાબર કે ભારતીય નિકાસો માટે યુરોપના બજારોમાં વિવિધ પ્રતિબંધો મૂક્યા હતા. એટલે કે આપણા દેશમાંથી જે કંઈ નિકાસો યુરોપમાં કરવામાં આવતી એના ઉપર એ લોકોએ પ્રતિબંધ મૂક્યા હતા. જ્યારે ઇંગ્લેન્ડમાંથી જે વસ્તુ ઉત્પાદન થાય એના વેચાણ ઉપર એ લોકો કર રાહતો આપતા હતા, છૂટછાટો આપવામાં આવી હતી, જેને કારણે એમના દેશની કે ઇંગ્લેન્ડની વસ્તુઓનું વેચાણ ભારતમાં થાય, પરંતુ ભારતની વસ્તુનું વેચાણ બીજા દેશમાં થઈ શકે નહીં. બરાબર કે જેને કારણે આપણા ભારતના ઘણા બધા જે વેપારીઓ હતા એ વેપારીઓ અને ઉદ્યોગો ધીમે ધીમે પાયમાલ થવા લાગ્યા હતા. આ ઉપરાંત અહીંયા આગળ અંગ્રેજોએ 1853માં રેલવેની શરૂઆત કરી હતી. આ રેલવેની જે શરૂઆત એ પણ પોતાના હિત માટે જ અંગ્રેજોએ કરી હતી કે જેમાં ભારતના ઉદ્યોગોને કોઈ ખાસ લાભ થતો ન હતો. બરાબર. તો આમ ઇંગ્લેન્ડમાં એ લોકો વસ્તુનું વધુને વધુ વેચાણ કરી, ઇંગ્લેન્ડમાંથી તૈયાર થઈને વસ્તુઓ વેચાણ કરવા માટે ભારતમાં લાવતા હતા, ભારતમાં ઊંચી કિંમતે વેચતા હતા. એમને જે કંઈ નફો મળે ભારતમાંથી એ બધો ઇંગ્લેન્ડમાં લઈ જતા હતા અને ઇંગ્લેન્ડમાં એ લોકોએ મૂડીરોકાણ કરીને ઔદ્યોગિકરણને વેગ આપ્યો હતો. પણ અમે ભારતના ભોગે ઇંગ્લેન્ડ સમૃદ્ધ થવા લાગ્યું હતું. આ ઉપરાંત ભારતીય ઉદ્યોગ અને વેપારીઓની હરીફાઈ શક્તિ હવે ધીમે ધીમે ભારતમાં ઘટવા પામી હતી, કારણ કે અંગ્રેજોએ આધુનિક
ટેકનોલોજી અમલમાં લાવ્યા હતા અને એ આધુનિક ટેકનોલોજી વડે વસ્તુનું ઉત્પાદન કરતા હતા. એની સામે આપણા ભારતના જે ગૃહ ઉદ્યોગો કહેવાય, કુટીર ઉદ્યોગો, એમાં બનતી જે વસ્તુઓ એની માંગ ધીમે ધીમે ઘટવા પામી હતી. તો આમ ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો ધીમે ધીમે પાયમાલ થવા પામ્યા હતા અને ભારતનો એક સમયનો સમૃદ્ધ કારીગર વર્ગ કે જેને ઉદ્યોગોમાંથી બરાબર કે ધીમે ધીમે છૂટા થવા લાગ્યા અને ગામડામાં ખેતી તરફ વળ્યા હતા, જેને કારણે એમનું આર્થિક રીતે બરાબર કે જીવનની ગુણવત્તા પણ ઘટવા લાગી અને તેથી ગરીબીનો ભોગ બન્યા હતા. તો આમ આપણા દેશમાં આ ઐતિહાસિક કારણો જે આપણો ભૂતકાળ જવાબદાર છે ગરીબી માટે, કે ભાઈ ખેડૂતોની સ્થિતિને કારણે તેમજ વેપાર ઉદ્યોગની જે પ્રવૃત્તિમાં અંગ્રેજોની જે શોષણ નીતિને કારણે પણ ભારતમાં ગરીબીનું પ્રમાણ વધવા પામ્યું હતું એમ કહેવાય છે. ત્યારબાદ ગ્રામીણ ગરીબીના કારણો આપવામાં આવે છે. હવે આપણે આ બીજું કારણ જોઈએ છે કે ભારતમાં ગરીબી માટેના કેટલાક ગ્રામીણ કારણો જવાબદાર છે. તો કે ગ્રામીણ ગરીબીના મુખ્ય અહીંયા 2 કારણો જવાબદાર છે. આપણે જોઈએ છીએ કે અત્યારે આપણા ભારતમાં ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તાર એમાં સૌથી વધારે ગરીબી ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળે છે. તો કે ગ્રામીણ વિસ્તારમાં જે ગરીબી જોવા મળે છે એના મુખ્ય 2 કારણો છે, કુદરતી પરિબળોને કારણે અને બીજું વસ્તી વિષયક પરિબળોને કારણે. તો અહીંયા આગળ કુદરતી પરિબળોની વાત કરીએ તો કે ભારત શરૂઆતથી એક ખેતી પ્રધાન દેશ રહ્યો છે અને આજે પણ વસ્તીનો એક મોટો હિસ્સો ગામડામાં ખેતી ક્ષેત્ર પર નિર્ભર છે. આજે પણ આપણે જોઈએ છીએ કે ભાઈ આઝાદી સમયે ભારતમાં લગભગ 70 થી 72% લોકો ખેતી ક્ષેત્રે રોજગારી મેળવતા હતા. આજે ખેતી ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ થયો છે, સેવા ક્ષેત્રનો વિકાસ થયો, તેમ છતાં આજે પણ 49% લોકો ખેતી ક્ષેત્રે રોજગારી મેળવે છે. તો આમ ભારતમાં ખેતી ક્ષેત્રે ઉત્પાદનનો આધાર, એ ભારતમાં જે ખેતી ક્ષેત્ર છે એ ઉત્પાદનનો આધાર શેના ઉપર રહેલો છે? તો કે કુદરતી પરિબળો ઉપર રહેલો છે. કુદરતી પરિબળો એટલે કે આપણે જાણીએ કે ભાઈ ભારતની જે ખેતી છે વરસાદ, હવામાન વગેરે બાબત પર રહેલું છે અને આપણા જે વરસાદ છે એ અનિશ્ચિતતા ધરાવે છે. બરાબર, ક્યારેક વહેલો આવે, ક્યારેક મોડો આવે, ક્યારેક આવે જ નહીં. તો અહીંયા આગળ એને કારણે વારંવાર દુષ્કાળ પડતા હોય છે. બીજું કે વરસાદની અનિશ્ચિતતા તેમજ ઘણી વખત વરસાદ વધુ આવે તો એને કારણે પૂર આવતું હોય છે, અતિવૃષ્ટિ થતી હોય છે, એને કારણે ખેતી ક્ષેત્રે ઉત્પાદન પર અસર થતી હોય છે. બરાબર, તો આમ ભારતમાં જે કુદરતી પરિબળો સાનુકૂળ ન રહેતા હોવાને કારણે કૃષિ ક્ષેત્રે જોઈએ એટલું ધાર્યા મુજબનું ઉત્પાદન ખેડૂતો મેળવી શકતા નથી અને એને કારણે એમની ઉત્પાદકતા નીચી રહે છે, પરિણામે એમની આવક નીચી રહે છે અને તેથી એમનું જીવન ધોરણ ઊંચું જતું જોવા મળે છે. આ ઉપરાંત આજે પણ ઘણા બધા ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા નથી. બરાબર, એમની ખેતી ક્ષેત્રે જે વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાની આવડતનું પ્રમાણ ઓછું હોવાને કારણે એમની આવકો ઓછી રહેતી હોય છે અને તેથી ઉત્પાદકતા નીચી રહેતી હોય છે અને પરિણામે એમનું જીવન ધોરણ નીચું જોવા મળે છે અને તેથી ગરીબી પ્રવર્તે છે. તો આમ ભારતમાં કુદરતી પરિબળો સાનુકૂળ ન રહેતા હોવાને કારણે ગ્રામીણ વિસ્તારમાં ખેતી ક્ષેત્ર આપણું નબળું રહે છે અને ખેતી ક્ષેત્ર નબળું રહેતું હોવાને કારણે ખેડૂતો તે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે એવા ખેડૂતોની સ્થિતિ ખૂબ જ કથળતી હોય છે અને તેથી ગરીબીની સ્થિતિ જોવા મળતી હોય છે. બીજું એક કારણ છે વસ્તી વિષયક પરિબળો. તો કે ભારતમાં ગ્રામીણ ગરીબી માટે બીજું મહત્વનું પરિબળ છે વસ્તી વિષયક પરિબળો. તો કે આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં આઝાદી સમયે ભારતની જે વસ્તી 36.10 કરોડ જેટલી વસ્તી હતી. આઝાદી પ્રાપ્ત કર્યા પછી આયોજન અપનાવ્યું અને આયોજનને કારણે આપણા દેશમાં ધીમે ધીમે આર્થિક વિકાસ વધવા લાગ્યો. આર્થિક વિકાસ થવાની સાથે સાથે અહીં આગળ આપણા દેશની આરોગ્ય સેવાઓ પણ ધીમે ધીમે સુધરવા લાગી. અહીંયા આઝાદી પ્રાપ્ત કર્યા પછી આપણા દેશમાં આરોગ્ય સેવાઓ વધવાને કારણે અહીંયા મૃત્યુદરનું પ્રમાણ હતું એ ધીમે ધીમે ઘટવા પામ્યું. જ્યારે જન્મદરના પ્રમાણમાં બરાબર કે જોઈએ એટલો ઘટાડો થઈ શક્યો નહીં. આમ મૃત્યુદર ઘટ્યો પરંતુ જન્મદર વધતો રહ્યો છે. એને કારણે ભારતમાં વસ્તી સતત વધતી રહેલી જોવા મળે છે, એટલે કે વસ્તી વૃદ્ધિ દર ઊંચો જોવા મળે છે. બીજું, ઝડપથી વધતી વસ્તીને કારણે આજે માથાદીઠ આવકમાં પણ આપણા દેશમાં કોઈ ખાસ વધારો થયેલો જોવા મળતો નથી. બરાબર કે જેમ જેમ આર્થિક વિકાસ થાય છે પણ જોડે જોડે વસ્તીમાં પણ વધારો થયો છે. એટલે વસ્તી વધી છે એને કારણે માથાદીઠ આવકમાં પણ એટલો જોઈએ ઝડપથી વધારો થયેલો જોવા મળતો નથી. માથાદીઠ નીચી રહેતી હોવાને કારણે
લોકોના જીવન ધોરણમાં કોઈ ખાસ સુધારો થતો નથી. બીજું અહીંયા લખ્યું છે એ પ્રમાણે કે નીચી માથાદીઠ આવક અને કુટુંબોના મોટા કદને કારણે જીવનની ગુણવત્તાના સ્તર નીચા જતા જોવા મળે છે. કે આજે ઘરમાં કમાનાર એક સભ્ય હોય અને ખાનારા 5-6 જણા હોય, તો આવી સ્થિતિ કે જેની આવક ઓછી હોય, બરાબર, તેનો સભ્ય વધુ હોય, ત્યારે અહીંયા આગળ કુટુંબનું જીવન સ્તર નીચું જતું હોય છે. પરિણામે ગરીબીનું એક કારણ આ જવાબદાર બનતું હોય છે. આ ઉપરાંત વધતી વસ્તીને કારણે શ્રમ પુરવઠામાં વધારો થતો હોય છે. શ્રમિકોની સંખ્યા વધતી ગઈ છે. શ્રમિકોની સંખ્યા વધી, શ્રમ પુરવઠો વધ્યો, પરંતુ સામે એટલી ઉદ્યોગોમાં રોજગારીની તકોમાં વધારો થવા પામ્યો નથી. રોજગારીની તકો ધીમી રહેવા પામે છે. આઝાદી પ્રાપ્ત કર્યા પછી ઉદ્યોગો વિકસ્યા છે, પરંતુ આ ઉદ્યોગોમાં રોજગારીની તકોમાં ધીમો વધારો રહ્યો છે. જેને કારણે જેટલા પ્રમાણમાં વસ્તી વધે છે, શ્રમ પુરવઠો વધે છે, એટલા પ્રમાણમાં સામે એટલી રોજગારીની તકો પૂરી પાડી શકાતી નથી. પરિણામે બેરોજગાર લોકોની સંખ્યામાં વધુને વધુ વધારો થતો જાય છે. બેરોજગારોની સંખ્યા વધતી જાય છે. એમને રોજગારી મળતી ન હોવાને કારણે એમની આવક મળતી નથી. આવક મળતી ન હોવાને કારણે આવા લોકોનું જીવન સ્તર નીચું રહે છે અને પરિણામે આવા લોકો ગરીબીનો ભોગ બનતા હોય છે અને તેથી ગરીબીમાં વધારો થતો હોય છે. આ રીતે ભારતમાં ગરીબી માટેનું, ગ્રામીણ ગરીબી માટેનું એક બીજું વસ્તી વિષયક પરિબળ જવાબદાર ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ આજે ગરીબીના જે મુખ્ય જુદા જુદા 5 કારણો છે, એમાંથી આપણે 2 કારણોની ચર્ચા કરી છે. એક ઐતિહાસિક કારણો ગરીબી માટે કેવી રીતે જવાબદાર છે એની ચર્ચા કરી, અને બીજું પરિબળ આપણે જોયું કે ભાઈ ગ્રામીણ ગરીબીના કારણો. ગ્રામીણ ગરીબીના આપણે બીજા 2 કારણો જોયા, કુદરતી પરિબળોને કારણે તેમજ વસ્તી વિષયક પરિબળોને કારણે. હવે ત્યાર પછીના આગળના જે આર્થિક ગરીબી માટેના આર્થિક કારણો, એ જુદા જુદા 5 કારણો છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આ પ્રશ્નનો જવાબ અહીંયા આગળ લખી અને તૈયાર કરી જાઓ. ઓકે.